ભાઈ સવારના પોરમાં ગોરાંદે કી કરું ઉપડા તમારા તો દૂધી લેવા ભાઈ દૂધી લેવા કે આપણે જાય છીએ કારણ કે આજે પ્રોગ્રામ છે ગવારિયા ઢોકળાનો. અમારા કબીરભાઈ જો અત્યારે ગાડી કે ખમી નમી કરે છે. લઈ લે બેટા, લઈ લે, આગળ લઈ લે. હા બસ, હાલો ત્યાં આગળ લઈ લે ગાડી. એટલે અને આજે ગોવારિયા ઢોકળાનો પ્રોગ્રામ. પહેલી વાત તો આજે છે તારીખ 15 અને વાગ્યા છે લગભગ બપોરના 11:30 12 વાગી ગયા છે. અને અમે જઈએ છીએ દૂધી લેવા હાટું થઈને, કારણ કે આજે ગવારિયા ઢોકળાનો પ્રોગ્રામ છે ને એમાં જોઈ દૂધી ઘરમાં છે નહીં, આપણી ફેવરેટ છે. મને એમ થયું કે હું ના પાડું કે દૂધી નથી તો કામ થઈ જાત, પણ કે હું આરે આવું પણ તું લઈ લે એમ ને. મારે ઢોકળા ખાવા છે એમ કે. રસ્તામાં સાહેબને બધા મળી ગયા એટલે અમે જઈ સેલ્ફી વેલ્ફી લીધી ને હવે જાય છે આગળ. ભાઈ અત્યારે 11:30 12 જેવું થયું છે એટલે દૂધી લગભગ ઓછી મળે, કારણ કે શાકભાજીવાળા હજી ભાઈઓ આવ્યા ન હોય, પણ ફાઇનલી અહીંયા મળી ગયું છે. અને મારી વાલી હવે દૂધી લે છે. ખાલી એકવાર આમ તો કેટલા કિલોમીટર ખાવા ઈ હાચા એમ ને. ખાવા હાટું સવારે માર્કેટ નો બે ખાવા માટે તો આપણે જીવીએ છીએ મારી વાલી. ભાઈ ખાવી છે દૂધી એટલે ખાવા છે ગવારિયા ઢોકળા. મજા મજા મજા. કેમ? થેન્ક યુ, લાઈક શેર કરજો. આપણે એક વાત તો છે ભાઈ, આપણે કોઈ પણ ખૂણે હોઈએ એટલે આપણા જેટલા પણ ફ્રેન્ડ છે ને મળી જાય ને મળી જાય, એમાં શંકા વગરની વાત છે. તમારા બધાનો પ્રેમ છે. લેવાની હતી ખાલી દૂધી ને ખરીદી થઈ ગઈ આટલી બધી. હાલો તો ઘર ભેગા થઈ જાય. ફેવરેટ છે ને મારા કબીરનો ઓળો ફેવરેટ છે. હાલો હાલો હાલો. કબીરનો કેમ છે? કેમ છે? મજા મજા મજામાં. હું તમારો બિગ ફ્રેન્ડ છું. એવું છે એમ ને. વિડીયો મજા આવે જોવાની? મજા આવી જાય. થેન્ક યુ થેન્ક યુ. જય માતાજી. વિડીયો જોવાની મજા આવે? એમ ને. બસ તો લાઈક શેર ફોલો કરજો. ભાઈ અમારી ટોળી શાક લઈને આવી ગઈ, પણ અમારા ભાઈ હજી ગાડી ધોવામાં લાગેલ છે. હો, વેરી ગુડ. બાકી મજા આવી ને? તમને મારે એક સ્પેશિયલ વાત કહેવી છે કે ભાઈ તમારે દુબઈ ફરવા જવું હોય યા પછી તમારે દુબઈ ખાલી બિઝનેસ માટે જવું હોય, કે ભાઈ દુબઈમાં બિઝનેસ કઈ રીતના થાય છે, નાની બિઝનેસ કરવાની સિસ્ટમ શું છે, બધું જાણવા માટે થઈને જવું હોય તો એની સ્પેશિયલ એક ટ્રીપ, આખું એક કોર્પોરેટ ટૂર થવા જઈ રહી છે સ્કાયલાઇન ગ્રુપ દ્વારા. તો તમારે એમાં જવું હોય તો થોડીક જ સીટો બાકી છે, ખાલી 14 જ લોકોને લઈ જવાના છે. તો નીચે નંબર આપેલો છે, તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને ભેગા એની જઈ શકો છો. ફરાઈ જશે અને દુબઈમાં કઈ રીતના બિઝનેસ છે એ બધું જણાઈ પણ જશે. ડિટેલમાં તમને બધી વસ્તુ જાણવા મળશે. તો પછી આ ઓપોર્ચ્યુનિટીનો લાભ ખાસ લેવાનું ભૂલતા નહીં. બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ. જય માતાજી.